તમે ખાલી મારા ક્લાસીસમાં ફૂલ ટાઈમ પ્રિપરેશન કરાવો, જેવો પહેલી જ વારમાં પાસ કરાવી દઉં. તમે ક્લાસીસ વાળાઓ ના હોય તો શું કોઈ અધિકારી ન બની શકે અને નહોતા બનતા? કે ભાઈ તમારે યુપીએસસી કરવી છે કે તમે પછી કોઈ સ્નેહ મિલનમાં જઈને આવ્યા છો? હું વારંવાર આવું બોલું ને તુષારભાઈ, તો એ નેગેટિવ સેન્સમાં લે કે ખાખીની ખુમારી 99 રૂપિયામાં ખાખીની ખુમારી. હું તમે બે જાણી છે. તમારે તમારા બાળકનો સમય વેસ્ટ કરવો હોય ને તો એને યુપીએસસીમાં મોકલો. લોકો જોડે છેતરામણી જેટલી થઈ છે. જીપીએસસીનો કોર્સ 12 થી 15 મહિનામાં પૂરો કરવાનો હોય એની જગ્યાએ 2 મહિનામાં પૂરો કરી દઈ અને ખાલી ને ખાલી કેવું પ્રિલિમ. તો આ ક્લાસીસની ફેક્ટરીની જ કમાલ છે ને કે લોકોના મગજની અંદર એવું ફિટ કરવામાં આવે છે કે જલ્દી કરો, તમારા બાળકોને સરકારી નોકરિયાત બનાવવો હોય તો અમારે ત્યાં આવી જાઓ, કે પૈસા અમને મળવાના છે. ભ્રામક જાહેરાતો કર્યા કરશું કે 12મા પછી તૈયારી શરૂ કરી દો, 12મા પછી તૈયારી શરૂ કરી દો. એટલે વર્ષે 100 ની ભરતી આવે. અચ્છા, ગાંધીનગરમાં આમાં છે ને પેરેન્ટ્સને થોડીક ધ્યાન રાખવા જેવી છે. ધોરણ 12નું પરિણામ આવી ગયું છે અને તમારા બાળકોને ક્લાસ 1 અધિકારી બનાવવા છે તો આજે જ આ ક્લાસમાં એડમિશન લો, આ પ્રકારની જાહેરાતો તમને જોવા મળતી હશે. પરંતુ શું ખરેખર દરેક બાળક આઈપીએસ અને આઈએએસ બની શકે ખરા? શું દરેક બાળકને સરકારી નોકરી કરવી જોઈએ અને કરવી જ હોય તો મળી જાય ખરી? આ કેટલી વાસ્તવિકતા છે આવી જાહેરાતોના અને આવા ભ્રામક પ્રચારની? તેના વિશે આજે આપણે વાત કરવી છે કે આવા ક્લાસીસ સંચાલક સાથે કે જેનો ધંધો જ આ છે કે આવો તમારા બાળકને સરકારી નોકરી અપાવી હોય તો અમારા ક્લાસમાં એડમિશન લો. વાસ્તવિકતા સાંભળી તમે ચોંકી જશો કે આ સમયનો વ્યય છે. તમારા બાળકોના ભવિષ્ય સાથે તમે જ ચેડા કરવા લાગો છો ધોરણ 12થી, અને તેની નરી વાસ્તવિકતા કેવી છે આવો તેમના મોઢેથી જ સાંભળીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. આજે આપણી સાથે છે વૈભવ ભંડેરી કે જેમનો ધંધો જ આ ક્લાસીસનો છે કે તમારા બાળકોને સરકારી નોકરી સુધી પહોંચાડવા હોય તો તેમના ક્લાસીસમાં એડમિશન લઈ અને તૈયારી કરો. પરંતુ વાસ્તવિકતા શું છે તે બોલવાની એમનામાં હિંમત પણ છે. માટે આજે આપણે એમની સાથે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. આપણે એમને સવાલ પૂછીએ કે ધોરણ 12 પાસ કર્યા પછી તમારા બાળકને સરકારી ભરતી કે ક્લાસ 1 અધિકારી બનાવવાના સપના સાથે આવી પરીક્ષાની તૈયારીઓમાં ઝોંકી દેવા કેટલા યોગ્ય છે અને યોગ્ય છે તો શા માટે છે? નમસ્કાર વૈભવભાઈ. નમસ્કાર તુષારભાઈ. વૈભવભાઈ, ધોરણ 12 પાસ થાય એટલે આવી જાહેરાતો આવવા માંડે, ભ્રામક પ્રચારો, અને વર્ષોથી આ ચાલે છે. તેના કારણે હવે વાલીઓ જાતે જ એવું માનવા લાગ્યા છે કે ધોરણ 12 પાસ થાય એટલે તૈયારી કરાવવા લાગીએ તો જ આપણું બાળક કાંઈક જીવનમાં કરી શકશે અને તો જ અધિકારી બનશે કે આઈએસ આઈપીએસ કે ક્લાસ 1 ઓફિસર બનશે. તો આવું કરવું એ કેટલું યોગ્ય અને શા માટે યોગ્ય? અચ્છા, મારા મતે તો પહેલા તુષારભાઈ કે આ બિલકુલ યોગ્ય નથી. કારણ કે એક 12મા વાળા છોકરાને સીધો હજી એને કઈ ફિલ્ડમાં જવું, એ મતલબ સાયન્સમાં હોય, કોમર્સમાં હોય, એ આગળ કઈ ફિલ્ડ ચોઈસ કરશે એની દુવિધામાં હોય. અને ત્યારે કેવી ઘટના બને છે, હું બહુ સમજી વિચારીને કહું છું કે આ કેમ યોગ્ય નથી. કારણ કે થોડા સમય પહેલાં જ મારા ધ્યાનમાં એક યુટ્યુબમાં વિડીયો આવ્યો હતો. સંજીવ સાન્યાલ સર, પીએમઓના એક ઓફિસર છે. એમણે એવું કીધું હતું કે જો તમારે તમારા બાળકનો સમય વેસ્ટ કરવો હોય ને તો એને યુપીએસસીમાં મોકલો. યુપીએસસીમાં ટાઈમ વેસ્ટ બહુ થઈ જાય કારણ કે એક લાંબી પ્રોસેસ છે. પણ એને સામે પાછા ઓપ્શન એ હતા કે અગર માની લો તમે એક છોકરાને 12મા ધોરણ પછી એનું ગ્રેજ્યુએશન પૂરું થાય પછી ફોર્મ ફિલઅપ કરવા માટે રેડી થાય છે કે ભાઈ ગ્રેજ્યુએશન પછી જ યુપીએસસી જીપીએસસી આપી શકવાનું હોય. હવે પહેલું અમારી ત્યાં છે ને ઘણા બધા વાલીઓ આવે કે હજી છોકરો 9મું ભણતો હોય કે 10મું ભણતો હોય ને ત્યાં લઈને આવે કે અમારા યુપીએસસી જીપીએસસી કરાવે. એટલે અમારો પહેલો બહુ સ્પષ્ટ જવાબ હોય છે તુષારભાઈ કે ભાઈ અમે તો લેતા જ નથી. સ્પષ્ટ ના છે કે એવા છોકરા હું લઈને જ ના આવું. છેલ્લે હમણાં 2 છોકરીઓ આવી 12મા વાળી કે અમારે યુપીએસસી કરવી. એટલે મારો પહેલો પ્રશ્ન એ હતો કે ભાઈ તમારે યુપીએસસી કરવી છે કે તમે પછી કોઈ સ્નેહ મિલનમાં જઈને આવ્યા છો? કારણ કે આજકાલ કેવું થઈ ગયું ખબર, સ્નેહ મિલનમાં એક અધિકારીને બોલાવે, એ ખાલી સ્ટેજ ઉપરથી 2 શબ્દો બોલશે, એની સંઘર્ષ ગાથાને કોઈ નથી જાણતું. એણે કેટલી 20 શો થઈ છે ને એ કોઈ નથી જાણતું. પણ કેવું ખબર કે ખાલી 2 હાર પહેરાવે, થોડું ઘણું આમ તેમ થઈને હું તમે બધા જાણીએ છીએ કે અધિકારીઓની હાલત કેવી છે. પણ ખાલી આને એટલું જ દેખાય છે કે મને કંઈક ખુમારી મળે છે અને એ તાજ કેવો છે એ તો આપણને જ ખબર છે. અને આમાં મેઇન હકીકત શું છે, હું તો બિલકુલ ના પાડું છું કે 12મા વાળાને એટલું બર્ડન આપો જ નહીં. સંજીવ સાન્યાલ સરના શબ્દો હજી મને યાદ છે કે યુપીએસસી કેમ વેસ્ટ ઓફ ટાઈમ છે. કારણ કે ઘણા બધા ફિલ્ડ છે. જો આજકાલ ગુજરાતીઓ છે ને
પોતાના બાળકને બિઝનેસમાં 3 વર્ષ આપે તો એ કંઈક કમાલ કરીને બતાવે કે નહીં? હમ. જે ફિલ્ડની અંદર માની લો કે એને આગળ વધવું છે એ ફિલ્ડમાં એમ કહી દે કે જ્યાં 3 વર્ષ 1 રૂપિયો નહીં લાવતો, કંઈક કમાલ કરીને લઈ, કંઈક નવું ઇનોવેશન કરીને લઈ. મોદી સાહેબ સપોર્ટ કરે છે ઇનોવેશન પોલિસી માટે, અટલ ટિંકરિંગ લેબો ચાલે છે. આજે બાળકને એ લેબોરેટરીમાં ઇનોવેશન કરવાની જગ્યાએ માત્ર ને માત્ર આવી ભ્રામક જાહેરાતો દ્વારા શું કરવામાં આવે ખબર? કે 12મા પછી તૈયારી શરૂ કરી દો, 12મા પછી તૈયારી શરૂ કરી દો. એટલે વર્ષે 100ની ભરતી આવે. ને પાછા ક્લાસીસ સંચાલકોની પણ ઉપાધિ એ હોય છે, કાં એમને નોકરી મળી હોય તો છોડી દીધી હોય છે, અને કાં તો નોકરી પોતે ક્યારેય મેળવી જ નથી શક્યા હોતા. એટલે માન લો કે નોકરી છોડી છે તો કંઈક તો એમાં છે ને. નહીં, એટલે એનો મતલબ કે એટલી સરસ મજાની લાઈફ હતી ને છોડીને તમે ક્લાસીસમાં આવો છો, ડિગ્રેડ થાવ છો. આ તો પછી ટીચિંગ ફિલ્ડ હોબી છે એના, પણ આમાં ઘણા બધા એના રીઝન હોય છે, એમાં તો આપણે પછી એની ચર્ચા કરીએ. નહીં, પણ મારે એક બીજો સવાલ એ પણ કરવો છે વચ્ચે તમને, કે તમે કીધું એમ કે ધોરણ 12 પછી આ ન કરવું જોઈએ, યોગ્ય નિર્ણય વાલીઓ માટે નથી. તો વાલીઓ કેમ આવું થોપે છે બાળકો પર? ખરેખર તો વાલીઓ એવું વિચારવું જોઈએ કે બાળકને જે ફિલ્ડમાં ગમશે ત્યાં જશે. માનો કે આજે કળાનું છે ક્ષેત્ર આખું અલગ છે, તો સંગીત છે કે પછી આજે પત્રકારત્વ છે. સરકારી નોકરી એકમાત્ર વિકલ્પ નથી. તમે કીધું એમ ઉદ્યોગ છે, બિઝનેસ છે, ઇનોવેશન છે, ટેકનોલોજી છે, આઈટી સેક્ટર છે, ઘણું બધું છે. પણ સરકારી નોકરીના કારણે બાળકોને સીધા જ આ તૈયારીમાં ઝોંકે છે. તો ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે ધોરણ 12 પછી જે બાળકનો ગ્રોથ થવો જોઈએ અને જે સ્વતંત્રતાથી એને અભ્યાસ મળવો જોઈએ એ ન મળે તો આ બાળક ક્યાંયનું ન રહે, એવું બની જાય કે નહીં? આમાં તમે જે કીધું ને એ વાત સાથે હું 100% સહેમત છું. કારણ કે એવી ઘણી બધી ઘટનાઓ આપણી સામે છે. તમે એક વસ્તુ જુઓ, ઘણી બધી વખત આપણી સામે એવા કિસ્સાઓ આવે છે કે સરકારી ભરતીઓમાં નોકરી ન લાગવાના કારણે એને આત્મહત્યાનો રસ્તો અપનાવ્યો. અચ્છા, આ શું હોય છે? તમે એને ગ્રેજ્યુએશનમાં સફળ નથી થવા દેતા, એ સમયમાં તમે એને સરકારી ભરતીઓના કોર્સ થોપી દો છો. હવે જે વ્યક્તિ, એક વસ્તુ તો મારી બહુ કોમન સમજવા જેવી છે, હું દર વખતે વાલીઓને કહું છું કે ફોર એક્ઝામ્પલ તુષારભાઈ, આ એક એવી સત્ય હકીકત છે કે માની લો કે 184 સીટ છે, બરાબર? એમાંથી હું એમ કહું કે 40% અગર આપણે જનરલની સીટ કાઢીએ, ફોર એક્ઝામ્પલ માની લો ને કે 100 સીટ છે, 100માંથી 40% જનરલ સીટ છે, એમાંથી નહીં ફિમેલ રિઝર્વેશન અલગ. હવે 20-30 સીટ વધતી હોય તો એઝ અ મેલ કેન્ડિડેટ મારે 20માં આવવું પડે કે ન આવવું પડે? હવે જે બાળક શાળામાં કોઈ દિવસ 20માં ન આવ્યું હોય, જે બાળક કોલેજમાં કોઈ દિવસ 20માં ન આવ્યું હોય, એવા બાળકને 12મા પછી તમે 2 ઓપ્શન આપો છો કે તું આમાં જઈને ઓલા 20માં કમાલ કર, એવું કર, અને તારા કોલેજમાંય સફળ થાય. હાઉ ઇઝ ઇટ પોસિબલ? આ તો એક પ્રકારનું બર્ડન છે કે નહીં? અને અત્યારે કેવું છે ખબર, પછી માનસિક તાણમાં આવી જાય. પહેલાં કેવું થાય ખબર છે? હું તો આ માહોલ જોઉં છું, બહુ નજીકથી જોઉં છું કે આ બધું સ્નેહ મિલનનો પ્રભાવ. પણ આ ફેક્ટરી જે ક્લાસીસોની ફેક્ટરી જે બની છે એના ઉપર આઈ થિંક કંઈક મૂવી પણ બન્યું છે. તો આ ક્લાસીસની ફેક્ટરીની જ કમાલ છે ને કે લોકોના મગજની અંદર એવું ફિટ કરવામાં આવે છે કે જલ્દી કરો, તમારા બાળકોને સરકારી નોકરિયાત બનાવવો હોય તો અમારે ત્યાં આવી જાઓ. પણ 2 મહિનામાં સરકારી નોકરિયાતનો કોર્સ તમે લોકો વહેંચતા હોવ છો, ક્લાસીસ સંચાલકો, થઈ શકાય? મારા મતે આમાં કેવું છે ખબર, કે સબ્જેક્ટ ભણવા જેવા છે, નો ડાઉટ. અભ્યાસક્રમ એટલો જબરજસ્ત છે કે તમારા બાળકને એકવાર ભણાવવું જોઈએ, પણ ભણાવવાની એક મર્યાદા હોય છે અને એક પ્રોપર સમય હોય છે. એવું નહીં કે તમે એને 12મા પછી થોપી દો. ફેક્ટરીઓ, હું પણ એમ કહીશ કે ભાઈ ફેક્ટરીઓ શું કામ? કારણ કે આ કેવું છે કે એવું એટીટ્યુડ ઊભો કરવામાં આવ્યો છે કે ખાખીની ખુમારી, ખાખીની ખુમારી, 99 રૂપિયામાં ખાખીની ખુમારી. હું તમે બે જાણી છે 24 કલાક તો પેલો રસ્તા પર 4 રસ્તે કરે એ જ કરે ને 99 ની ખુમારી. એ 99 ની ખુમારી શું કામ ખબર? અચ્છા, લોકો રોજ 5 કિલોમીટર દોડે. અને આમાં કેવું છે ખબર, એક 20 વર્ષનો છોકરો જે દેશ માટે કંઈક મોટા કામ કરી શકે છે, એ ધારે તો આઈપીએસ ઓફિસર બની શકે છે, પણ એને પહેલું જ સપનું તમે દેખાડો છો કે તારથી કાંઈ નથી થાય એમ, તારથી 99 ની ખાખીને ખુમારી જ થાય એમ છે. નકર હું એમ કહું છું કે ચલો જેની ઉંમર થઈ ગઈ છે, જેને એજ્યુકેશન, માની લો કે ગામડામાં ઘણી વખત કેવું એક સંસાધનો ન મળે, એના લીધે એ લોકોનું એજ્યુકેશન 12 સુધી અટકી જાય છે, એટલે સરકાર 12 પાસ ઉપર ભરતીઓ કાઢે. હવે એની અંદર તમે એક સારામાં સારા ગ્રેજ્યુએટને મૂકો, જે એન્જિનિયર થયો છે, જે ડૉક્ટર થયો છે, એને એમ કહો છો કે ભાઈ તને અમે ખાખીને ખુમારી આપશું, ખાખીનો પાવર હોય ને આમ હોય. અચ્છા, હાઈકોર્ટ પ્યુનમાં કેવી ખુમારી બતાવે તમને ખબર છે કે તમે હાઈકોર્ટ પ્યુન બનશો ને તો તમારા સામે નેતાઓ નહીં જોવે. આવું બધું સાંભળીને આ લોકોને એટ્રેક્ટ કરવામાં આવે. એનું કારણ શું? મતલબ કે કોર્ટ એક સ્વતંત્ર બોડી છે, એટલે એમાં ઇન્ટરફિયરિંગ નહીં આવે. આપણે તો પટાવાળા જ છીએ. એ નથી સમજતા. સમજ્યા તમે?
મતલબ કે એ કેવું છે, હવે જો માની લો કે આપણે એમ કહીએ ને કે ભાઈ આ જોબ એની માટે છે કે જેને ભણવાનો ઓછો ગેપ મળ્યો હતો, કે 12મું પાસ થઈ ગયા છે ને છતાંય કોઈ એને કંઈક સરકાર માટે કામ કરવું છે ને જાહેર સેવા માટે કામ. જાહેર સેવાનો મતલબ એવો છે કે તમે લોકોની સેવા કરો. અને અત્યારે કેવું છે ખબર કે આ 99માં ખાખીની ખુમારી લઈને પછી 4 રસ્તે શું કરે છે હું તમે બધાય જાણી. વારંવાર આ બાબત રોકવાનો પ્રયત્ન કરીએ છીએ. અચ્છા, વાલીઓના દિમાગમાં શું ઘૂમતું હશે? કયા હિસાબે સરકારી નોકરી? મને ને તમને બંનેને ખબર છે કે ચલો એક ક્લાસ 1 ઓફિસરની સેલેરી સ્ટાર્ટ થઈ શું થઈ, કેવી આશા રાખે ચલો ને કે 60,000 સેલેરી. અચ્છા, 60,000 સેલેરીમાં શું થશે? તમે અમદાવાદમાં ઘર ચલાવી શકો? 60,000માં ચાલે? ખાલી આપણે રહી શકીએ, બાકી તમે રેન્ટ. પણ આ લોકો, હા, આ લોકોને ખબર જ છે ભ્રષ્ટાચાર છે ને એ આ લોકોએ એક્સેપ્ટ કરી લીધો છે. નકર જે દિવસે મારું એવું માનવું છે કે પર્ટિક્યુલરલી મા બાપને ખાલી એટલું જ કહેવાનું છે કે ભાઈ તું જે દિવસે ભ્રષ્ટાચાર કરીને આવી ને એ દિવસની રોટલી અમે નહીં ખાઈ. પણ ઓના જેવું થઈ ગયું છે ને હવે તો જોવા જઈએ તો કે પહેલાં એવું હતું કે નોકરી મેઇન પ્રોડક્ટ હતી અને ભ્રષ્ટાચાર બાય પ્રોડક્ટ હતું. પણ હવે ભ્રષ્ટાચાર છે એ મેઇન પ્રોડક્ટ છે અને નોકરી બાય પ્રોડક્ટ બનતી જાય છે. લોકોના મગજની માનસિકતા આવી જ છે. અને બીજું આપણે એને જેટલું સમજાવવાની ટ્રાય કરીએ ને, એક 12થના સ્ટુડન્ટને આટલું બધું ભારણ આપી દેવું ને એ મારા મતે તો યોગ્ય નથી. એ સાનિયાલ સાહેબના શબ્દોમાં એવું જ હતું કે તમે એને માન લો કે એને કોઈ ફિલ્ડમાં રુચિ છે, લાઈક માન લો કે એને સ્પોર્ટમાં રુચિ છે, સ્પોર્ટ્સમાં વાલી 5 વર્ષ આપે ને. કેટલી બધી સ્પોર્ટ્સ યુનિવર્સિટીઓ છે, સરકાર ઘણી બધી મદદ કરે છે. એને પેઇન્ટિંગમાં ઇન્ટરેસ્ટ છે તો પેઇન્ટિંગમાં 5 વર્ષ આપે ને, ફિલ્ડમાં નહીં. તું આમાં 5 વર્ષ આપી દે. 5 વર્ષ. આજે કેવું થયું છે તમને ખબર? એક એટલો મોટો યુવાધન તૈયાર થયો છે ને કે જે 30-35 વર્ષની એજ સુધી ઘરે કમાઈને નથી આપતું. એટલે આ યુવાધનને માત્ર થોડો સમય પહેલા ખબર છે પતંજલિ ઉપર એક એડવર્ટાઇઝિંગનો ભ્રામકનો કેસ થયો હતો કે એલોપેથી દવા આમ છે આમ છે અને આયુર્વેદિક દવા આવી છે. માની લો કે એલોપેથીની લાયસન્સ મળ્યું છે, ખરાબ જ હોત તો એલોપેથીને કંઈ થાત નહીં. તો આ એના જેવી આની ભ્રામક એડવર્ટાઇઝોને રોકવા માટે કોઈ છે જ નહીં. માન લો કે અમારી જે આખી ફિલ્ડ છે એની અંદર ભ્રામક એડવર્ટાઇઝો નથી તો શું છે? 12 પાસને એ કયા હિસાબે સરકારી અધિકારી બનાવીને રહેશે? તુષારભાઈ સમજુ, 3 વર્ષ પછી કયો સિલેબસ રહેવાનો છે મને ને તમને નથી ખબર. શું કામ આપણે એને ઉઠા ભણાવવા? અને જે સબ્જેક્ટો છે ને એ એના લેવલના છે જ નહીં. ઘણી બધી વખત કેવું થાય છે કે લોકો એમ કે જીસીઆરટી ને એનસીઆરટી વાંચો. હવે 2 ગ્રહો વચ્ચેનું અંતર પ્રકાશ વર્ષમાં મપાય, જીસીઆરટી લખે છે, પણ એને એક પરીક્ષાની અંદર એવું સાબિત કરી દીધું કે 2 ગ્રહો વચ્ચેનું અંતર મીટરમાં મપાય. કોણે આવું સાબિત કરી દીધું? આવું એક કોન્સ્ટેબલની એક્ઝામમાં પોલીસ ભરતી બોર્ડ કે 2 ગ્રહો વચ્ચેનું અંતર મીટરમાં મપાય, બાકી જીસીઆરટી લખ્યું પ્રકાશ વર્ષ. એટલે આવું થાય છે એમ. તોય છતાંય આ લોકોને કેવું છે ખબર કે બસ અમે આમ ભણાવીશું તેમ ભણાવીશું. હકીકતમાં આજે છોકરાઓ જે આ ફિલ્ડની અંદર કૂદી ગયા છે ને એને અફસોસની વાતો બહુ છે, પણ એ હવે કોઈને કહી નથી શકતા. તમે ગાંધીનગર એક વખત જોજો, ત્યાંના જે છોકરાઓ છે ને જો કે બોલશે જ નહીં, મને પાક્કી ખબર છે, આ સાંભળતા હશે ને ક્રેઝ ખૂબ આવ્યો છે કે ગાંધીનગર આપણે તૈયારી સરકારી ભરતીની કરવા છે. એનું કારણ શું? ગાંધીનગર સરકારી ભરતીની તૈયારી કરવી તો સચિવાલય નજીક પડે છે અને જોવાની મજા આવે કે આપણે અહીંયા એવું બધું હોય છે કે શું કારણ છે? એવું બધું નહીં હોતું. હવે આ કેવું છે કે એક હબ બની ગયું હોય કે માન લો કે એનાથી આઉટમાં તમે કરો છો તો તમારે ત્યાં કોઈ નહીં આવે. જીઆઈડીસી છે આપણે કેમ દિલ્હી આઈએએસ બનવા માટે તો કે દિલ્હી જ જવાનું, એમ દિલ્હી વગર કોઈ. પણ ફેકલ્ટીઓને કેવું હોય છે કે એક સારું એવું સેલેરી પેકેજ હોય એટલે સારી જગ્યાએ જાય એટલે એ લોકો ગાંધીનગર આવવામાં એટલું કોસ્ટલી. અચ્છા, ગાંધીનગરમાં આમાં છે ને પેરેન્ટ્સને થોડીક ધ્યાન રાખવા જેવી છે. ફોર એક્ઝામ્પલ માની લો ગાંધીનગરમાં આવીને છોકરો શું કરે છે ને એની ઉપર બહુ ફોકસ હોવું જોઈએ. કારણ કે ત્યાં કેવી ઘટના બને છે ખબર કે જનરલી ક્યારેક ઉઠવાના સમય આવા તેવા હોય, બધાનું નહીં હોતું પણ રેરલી તમે જુઓ ને તો સક્સેસ રેશિયો કેટલું. ફોર એક્ઝામ્પલ માન લો કે હું એક જનરલ સ્કેડ્યુઅલ જોઉં કે હું આ ફિલ્ડમાં બહુ નજીકથી જોઉં છું. મેં એક એવું સ્કેડ્યુઅલ જોયું છે કે છોકરો સવારે 8 વાગે ઉઠે, પછી 9-1 વાગે લાઇબ્રેરીમાં જઈ, હવે આજનું કામ શું આમ કરીને મોબાઈલને ટેકો દેવાનું, પછી આમ સ્ક્રોલિંગે ચડે ને એટલે 12 વાગે સીધો જમવાનો સમય થાય. જમીન જેવો નીચે ગપાટા મારે ને તેને સૂવાનો સમય થાય. સૂઈને જેવો આવે ને તે એકાદ ક્લાસનો સમય થાય. જેવો એ ભર લઈને એટલે થાકીને નીચે ચાનો સમય થાય. પછી થોડી વાર થશે ને તો કોલનો સમય થઈ જશે ઘરે કે 6:30 વાગ્યા જમીન કોલ કરી લે. એમ કરતાં કરતાં ટેલતા 8-9 વાગી જાય.
ફરી પાછું રાતે 1-2 કલાક વાંચવું, આમને આમ સમય પસાર થાય છે. અને તમે એક વસ્તુ સમજો કે હું એમ કહું છું કે તમે આ ફિલ્ડની અંદર લાવો, પણ આની સિવાય ઘણું બધું છે, એની ઓળખ એ કોક કરાવશે ને. એક વસ્તુ સમજો, આજે આપણીને એક એવો વર્ગ છે કે જે આર્ટ્સને નબળું સમજે છે, પણ જે પ્રધાનમંત્રીનો ટ્રાન્સલેટર છે એ આર્ટ્સમાં જશે ને. મતલબ કેવું છે કે છોકરાની અંદર રહેલી શક્તિને ઓળખવા કરતાં છોકરાઓ ઉપર થોપવાનું આજકાલ મુખ્ય વધારે. પ્રવાહમાં ઘુસાડવાનું કામ બધું. હા, તો તમે બધા સાયન્સ ફેકલ્ટીમાં સાયન્સ સ્ટ્રીમમાં જાય છે તો આપણે પણ એમાં જ જાઓ, આપણે ડોક્ટર જ બનો. પછી વચ્ચે એન્જિનિયરનું નહોતું, બધાને જ એન્જિનિયર બનો. હવે કોલેજમાં સીટ ખાલી થઈ હા. છે કે કોઈને એન્જિનિયર નથી બનવું. અને હવે પણ મારે એક એવું પણ વિચાર આવ્યો મને ઘણી વખત કે તમારા ક્લાસીસ સંચાલકો, તમે ક્લાસીસ વાળાઓ ના હોય તો શું કોઈ અધિકારી ન બની શકે અને નહોતા બનતા? અથવા તો અત્યારે કોઈ ઈચ્છે કે વગર ક્લાસીસે બનવું છે? અચ્છા, એમાં કેવું છે કે એની અંદર 2 ઓપ્શન હોય છે. ક્લાસીસ શું કરતું હોય, હવે એ કેવું છે, આખી વાત એ ક્લાસીસ સંચાલક કોણ છે અને ક્લાસીસ કેવું છે એની ઉપર ડિપેન્ડ કરે. જેમ કે માની લો કે હું જ્યાં ભણ્યો છું તો ત્યાં મને મતલબ હું પાસ થાવ ન થાવ એની કરતાં વધારે મને મજા એમાં આવતી હતી કે એ લોકો જે ભણાવે છે ને એ બહુ નોલેજેબલ પર્સન છે અને એકદમ સબ્જેક્ટને મસ્ત રીતના ભણાવે છે કે જે આપણને કંઈક પાવરફુલ બનાવે. માની લો કે આપણે જીપીએસસીની અંદર બહુ કૌભાંડો ખોલ્યા, મતલબ ઘણું બધું આપણે કીધું હતું, તો એ પાવર આવવાનું રીઝન શું છે કે હું કંઈક ભણ્યો, મને થોડું ઘણું જ્ઞાન થયું. માની લો કે હું અત્યારે તમારી સામે જાહેરમાં બોલી શકું છું, એનો હું તો બહુ શ્રેય આપું છું કે જો હું કદાચ દિલ્હી યુપીએસસી માટે ન ગયો હોત તો કદાચ આટલું બધું નોલેજ ના હોત. અને અત્યારે તમારો જે સવાલ છે ને એ બહુ યોગ્ય છે કે ભાઈ ક્લાસીસવાળા ન હોય તો શું આ પરીક્ષાને પાસ કરી શકાય? હવે આમાં છે ને સીધો સાધો તુષારભાઈ મારો એક સવાલ છે કે આજે 18 સબ્જેક્ટ આવે આવી બધી એક્ઝામોમાં, આટલો જાડો થોથો હોય એક 18 બુકોનો. એ 18 બુકોમાંથી કેવું હોય છે કે શિક્ષકનું કામ એ હોય છે કે એમાંથી ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ જોવે, એને એક લય સાથે સમજાવે. છોકરો છે ને એ આખું જાતે વાંચવા જાય ને તો એને શું વાંચવું અને શું ન વાંચવું, બુકો ડિઝાઇન જ એવી રીતના કરી છે ને કે ક્લાસીસ ભણવાની જરૂર પડે છે ને. સમજ્યા તમે આખી વાત? અચ્છા, માની લો કે તમે સીધું તમારા બાળકને દેશી હિસાબ આપશો તો એ ક ખ ગ ઘ બોલાવશો ને તો એવી રીતના બોલશે. એને કલમનો ક બોલાવતા ટીચર શીખવાડે. અને બીજું કેવું છે કે શિક્ષકની જરૂર એટલે આની માટે પડશે કે ભાઈ એને આખો સિલેબસ પૂરો કરાવડાવે, એ આખા સિલેબસથી પરિચિત કરાવડાવે, એની જ્યાં ભૂલો થાય છે એ એને બતાવે, એને લખતા શીખવાડે, કેવી રીતના પેપર લખવાનું. કારણ કે આજે રાઇટિંગ સેક્શન પર્ટિક્યુલર થઈ ગયું. બીજું અમારું કામ એ બી હોય છે કે અમે એને ટાઈમ મેનેજમેન્ટ કરતા શીખવાડીએ. ઘણી બધી વખત કેવું થાય 100 પ્રશ્ન 90 મિનિટ હોય ને તો વિદ્યાર્થી ક્યારેય સિલેબસ નથી જોતું, એ સીધું એમ જ વિચારે કોન્સ્ટેબલ બની જવું, કોન્સ્ટેબલ. પણ એ નથી જોતો કે ટાઈમ મેનેજમેન્ટનો ખેલ છે. અચ્છા, સીસી શું હતું? સીસીમાં તમે જાઓ ને તો તમને દાખલા આવડે, પણ ખેલ હતો ટાઈમ મેનેજમેન્ટનો. 60 મિનિટ 100 પ્રશ્ન, તો એ 35 સેકન્ડમાં કેમ કવર કરવું. બીજું કેવું ખબર કે આ ફિલ્ડની અંદર મોટિવેટ રહેવું રોજ જરૂરી છે, નહીંતર તમને 2 દિવસે દરરોજ ભાગવાનું મન થાય. પણ હવે લોકોએ કોચિંગ એટલે છોડ્યું છે કે જે સિલેબસ કમ્પલસરી 10 થી 12 મહિનામાં પૂરો થાય છે એ આ લોકો 2 મહિનામાં પૂરું કરે. એટલે એ પોસિબલ જ નથી. અને ઘણી બધી જગ્યાએ હું તમારા માધ્યમથી બહુ ઓપનલી કહું છું કે ઘણી બધી જગ્યાએ સિલેબસ પૂરા જ નથી થતા મોસ્ટ ઓફલી સ્ટુડન્ટોને. એટલે આ સ્ટુડન્ટો શું કહે છે કે ભાઈ ત્યાં કાંઈ કરાવતા નથી, આપણે સેલ્ફ પ્રિપરેશન કરી લેવી જોઈએ. નકર ઊભા રહ્યું, હું તમને એક સીધો સાદો સવાલ પૂછું કે તમારું બેકગ્રાઉન્ડ સાયન્સ હોય તો તમે ઇકોનોમી સેલ્ફ કેવી રીતના કરશો? આ એક પ્રશ્ન છે ને. એટલે ક્લાસીસની જરૂર તો પડે જ, પણ મારી તો એક રિક્વેસ્ટ છે કે જે આ બધું કરે છે ને, મતલબ કેવું હવે આખું હરીફાઈનું માધ્યમ થઈ ગયું છે. છોકરો પાસ થાય ન થાય એના કરતાં કેવું એકબીજાને સંખ્યા કેમ વધે, ક્વોન્ટિટીના આંકડા હજી તમે જોયા નથી. માની લો 14 લાખ ફોર્મ ભરાણા, 99 રૂપિયામાં કોર્સ બહાર પાડે, તો ક્વોલિટી આપવી હોય તો આપે કે ન આપે, પણ 99 રૂપિયાની ભ્રામક એડવર્ટાઇઝ એક ક્લિનિક જે BHMS ડૉક્ટર બેઠો એને આકર્ષિત કરી જાય છે કે લાઈન ચાલુ 2 કલાક જોઈ લઉં, નહીં PSI વારો આવી જાય તો એ ખાલી એટલું વિચારે છે. અને અમારી સાઈડથી શું વિચારતા હોય ખબર? 99 ગુણ્યા 14 લાખ. સમજો છો કે 14 લાખ છોડો, 99 ગુણ્યા લાખ તો મારે કુલ ખેલ કેટલા કરોડનો હશે? કરોડો તો તમે છોડી જ દો. મતલબ મેં તમને શું કીધું, હું વારંવાર એક જ વસ્તુ કહું છું કે સિલેબસ મજાનો છે,
અમારે ત્યાં અમે જે ભણાવીએ છીએ ને એમાં તમે કોઈ બી છોકરાને પૂછી શકો છો કે સિલેબસમાં અમે ઓલવેઝ કહીએ છીએ કે આમાંથી તમારે જીવનમાં કામ લગાડવાનું છે. પરીક્ષા થાય ન થઈ ગૌણ વસ્તુ થઈ જાય તો આપણે ટ્રાય પહેલાં એની જ કરવાની. અને ઓલવેઝ કહીએ છીએ કે 1 ટ્રાય 2 ટ્રાય જાતે સમજી જવાનું, આમાં ઉંમર કાઢવા ન થાય. અને તમે એક વસ્તુ સમજો, 5 વર્ષથી જે છોકરો માન લો ગાંધીનગરમાં રહીને તૈયારી કરતો હોય અને એકી 25 વર્ષે આવે, 20-25 વર્ષે, અને 5-1 વર્ષ તૈયારી કરે પાછળ વધે હું, અને ત્યારે એનામ સાહસ આવે. એટલે આ ફિલ્ડની અંદર છે ને બહુ ગોટાળો થઈ ગયો છે. અને એમાં હવે દુઃખની વાત એ છે કે 12મા વાળાને માંડ્યા બોલાવવા કે તમે આવી જાઓ. માત્ર ને માત્ર શું ખબર 60,000 કલેક્શન થઈ છે ને. બાકી મને ને તમને નરવી વાસ્તવિકતા ખબર છે કે ગ્રેજ્યુએટ પછી જે છોકરો 5 વર્ષ કાઢ નાખતો હોય તો 12મા પછી એને એ સિલેબસ કવર કેમ કરશે? જીપીએસસીના જે સપના દેખાય, બીજું ત્રીજું કેવું ખબર, આને ફિલ્ડ બતાવવામાં જ નથી આવી. માન લો તમે તમારા છોકરાને એમ કહો છો કે જા 12મા પછી જીપીએસસી કે કાં તો કોન્સ્ટેબલ બી કરે, કોક દી કોન્સ્ટેબલની જોબ બતાવું તો ખરા. જે ખુમારી છે હાન થાય તો ખુમારી બેહી જાય. આ લોકોને ખુમારી છે ની ચેડી ખબર છે? કોન્સ્ટેબલની ભરતીમાં ને એમાં વાલીઓ, હું તો એવું કહું છું, ઘણા બધાને એમ છે કે આમ આવે કે ન આવે, આમ આવશે ને. બાકી એમાં 26,000માં છે ની ખુમારી, મને કોઈ દી ના ચેડી. હું એઝ અ ટીચર માન લો 30-40 હજાર આપણે કમાતા હોય તો આપણને કોઈ દી ખુમારી ન ચડી. એવી 26,000માં કઈ પ્રકારની ખુમારી ચડે? અને એવું જ નથી કે કોન્સ્ટેબલ આમ નીકળે તો બધા સેલ્યુટ કરવા માંડે. એને દેશની સેવા કરવા માટે જવાનું છે, એને લોકોની હેલ્પ કરો. અચ્છા, આજે કેટલી કરુણ વાતો જે એમ કહે છે કે ભાઈ તું બનીને આપણે સમાજનું નામ રોશન કરજે ને બાપનું નામ રોશન કરજે ને. આજે નહીં, હું ઘણી બધી વખત કચેરીઓમાં માન લો કે આપણે EWS નો કોઈને દાખલો કઢાવો એને આપણે કચેરીઓમાં જઈને તો ફોર્મ નથી હોતા. એટલે આપણે પહેલો સવાલ એ કરીએ કે ભાઈ તમારી પાસે ફોર્મ કેમ નથી? તો એમ કે બાજુની ઝેરોક્સની દુકાનમાં જ લઈ આવું. આ એક સિસ્ટમ પડી ગઈ. હવે ગવર્મેન્ટ કચેરીમાં ફોર્મ નથી, મામલતદારને નહીં ખબર હોય? જે ઓલો અખિલ ભારતીય કારકુન સેવક બન્યો એને નહીં ખબર હોય કે આજે ફોર્મ નથી? એમ તમારી બેડી એક પેટર્ન બની ગઈ છે. એટલે આ બધું કેવું કે ન્યા પછી તમે ન્યા જાઓ ને એટલે સીધું તમે શું કહો ખબર? ફોર્મ આપો ને એટલે ઓલા તમને એમ કહે છે ફોર્મ ભરી દઉં તો કે ભરવાનું 1400 રૂપિયા. અચ્છા, આ એક પેટર્ન બની ગઈ છે. અને લોકોને મતલબ સેલરી તો હું તમને કહું ને આટલી મોંઘવારી પ્રમાણે એ કંઈ ના પોસે. અને મને એક વસ્તુ તુષારભાઈ આજ સુધી એક જવાબ નથી મળ્યો કે માન લો કોઈ IAS બન્યું કે કોઈ IPS બન્યું. સમજો, બહુ મારા મનમાં ઘણા બધા ટાઈમથી હું ક્લાસમાં જાહેરમાં કહું છું કે ભાઈ તમે કોન્સ્ટેબલ કે PSI વોટ એવર તમે ગમે એ બનો છો, ચલો આટલો ટાઈમ ત્યાં કમાઈ છે, 30-40 હજાર ઉપરથી તો કમાય જ છે. પણ એક વસ્તુ તમે સમજો કે હજી મહિનો ન થયો હોય ને ત્યાં ફોર્ચ્યુનરમાં આટા મારતા હોય. ચાલો એ ફોર્ચ્યુનર આવી ક્યાંથી? અને એક કઈનું ઘર નબળું જોયું? આ લોકોને આકર્ષે છે. પણ એ નથી ખબર કે પૈસો તો ભ્રષ્ટાચારનો છે ને. આપણે મને એટલી ખબર પડે કે મારા ઘરમાં મંદિર હોય તો ભ્રષ્ટાચારનો રૂપિયો ન હોવો જોઈએ, નકર ભગવાનને પૂજવાનું બંધ કરી દેવાય. એ તો એવું નથી જીતતો કે મને તાર ભ્રષ્ટાચારમાંથી ઘીની વાટે ડૂબોડાય. એટલે હું તો કહું છું કે બતાવો ને 12મા વાળાને વિઝન બહુ ક્લિયર બતાવો કે ભાઈ જો એક પણ રૂપિયો લાવવાનું થતો નથી, કરવીશ તાર જોબ, જાતું હોમ તારો સમય. એક કઈ હોમે જ મને કહેજો. પણ આ બધા બતાવે છે હું ખબર, ચાલો ઓલું પ્યુનને એમ કહે છે કોઈ નેતો તમને બતાવે ને તો મને કહેજો. તમે આ લોકોને બોલતા જોયું જ ખરી? માન લો કોઈ જાહેરાત કરતા હોય ને તો ફોર એક્ઝામ્પલ ખાખીની જાહેરાત થાય છે, મને તમને બધાને ખબર છે કે હું એની ખુમારી છે એમ. એ તો બિચારું કેવું ખબર કે અજ્ઞાન હોય જે દબાતા હોય ને એને ખુમારી દેખાય. બાકી એને તો કામ કરવાના છે, એ કરવાના જ છે. મેં હમણાં થોડીક વાર પહેલા કીધું કે પાવતી ફાડવું પડશે. એની પાવતી ફાડીશ તું? આટલું પૂછવાની હિંમત આપણામાં છે તો ફાડી જોવે પાવતી. બધું ઓકે હોય નહીં છે નહીં, પણ આપણી જગ્યાએ કોઈક નબળો માણસ હોય ને તો એને ખુમારી દેખાય. અને આ લોકો લૂંટે કોને? નબળાને. બાકી કોઈ દિવસ લૂંટે જેને ખબર હોય ને. મતલબ કેવું છે કે વાલીઓને ખુમારી ચડી છે આની કે મારો છોકરો જટ આમાં બને અને ઓલી ફોર્ચ્યુનર મારા ઘરે આવે. પણ એને એ નથી ખબર કે ઈ જ ફોર્ચ્યુનર જેલ સુધી જાય. કેવું અઘરું પડે. હા, એટલે પણ આ ધોરણ 12 પાસ જે બાળકો છે એના વાલીઓને એક શિક્ષક તરીકે શું સલાહ આપો છો? ભલે એમના સપના હશે સરકારી અધિકારી બાળકને બનાવવાના, કદાચ બાળકના પોતાના પણ હોય, તો એક શિક્ષક તરીકે તમે શું સલાહ આપો? કારણ કે અત્યારે જે આ વ્યાપારીકરણનો માહોલ છે શિક્ષણમાં, એમાં સાચી સલાહ મળવી પણ મુશ્કેલ છે. તો તમારા મતે શું કરવું જોઈએ વાલીઓએ?
અચ્છા તુષારભાઈ, માન લો કે તમારો છોકરો હોય ને હું સજેશન આપું કે ભાઈ તમારા છોકરાને શું કરવું જોઈએ, એમાં જ સમજો ને કે તમારો છોકરો એમ કહે છે કે મારે CA બનવું છે, તો હું એમ કહું છું 10માં, અચ્છા એક બહુ વાસ્તવિકતા છે, 10માં 12માં વેકેશન પડે ને એટલે વાલીને સ્પોકન ઇંગ્લિશનો રંગ ચડી જાય. હું સ્પોકન ઇંગ્લિશ કરાવું. 1 થી 12માં જેને ઇંગ્લિશનું આવડું એ 2 મહિનામાં શું સ્પોકન ઇંગ્લિશ શીખે? આ કંઈક એના જેવું જ છે કે આજકાલ કેવું થઈ ગયું ખબર, કે છોકરાઓ કે ખાસ કરીને છોકરીઓમાં આની સંખ્યા વધુ હોય છે, કે જે હું હવે બોલવા જાઉં છું, કે એક એવો માહોલ બની ગયો છે કે સ્કૂલોવાળાનું ફિક્સ સેટઅપ હોય. ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે 10મા વાળાના વાલીઓએ શું ધ્યાન રાખવું જોઈએ. એક એવો એરિયો કે જ્યાં સાયન્સની સ્કૂલ નથી, તો નાના છોકરાઓને 10મા ધોરણમાં 90% આવશે ને તો એ લોકો કોમર્સ જ લેશે. કેમ? કારણ કે સાયન્સની સ્કૂલો નથી. નાના ટીચરો સતત એમ કહે છે કે કોમર્સ સારું, કોમર્સ સારું, કોમર્સ સારું. હમણાં જ હું તમને કહું ને કે એકને 90% છે, એટલે મેં પૂછ્યું, મેં કીધું એટલે 50% વાળા સાયન્સ લે છે ને તું 90% વાળો એમ કહે છો કોમર્સ? એટલે મેં તો એને પૂછ્યું, મેં કીધું કયું રીઝન, એવું શું છે? એટલે એની પાસે જવાબ જ નહોતો. પણ એને હિપ્નોટાઇઝિંગ એવી રીતના થયું. તમારો છોકરો જે દિવસે તમને એમ કહે ને કે ભાઈ મારે નર્સિંગ લેવું છે, એને 10 દિવસ નર્સિંગનું કામ કરવા મોકલો. નથી જોતા પૈસા આપણે. ટાઈમ ટુ ટાઈમ જાજે ને ટાઈમ ટુ ટાઈમ આવજે. આટલું વાલી કરી લઈને તો બહુ થઈ ગયું. આપણી દુનિયા કેવી થઈ ગઈ ખબર? ભારતની અંદર કોલેજ કરતાં કરતાં વિદેશમાં મેકડોનાલ્ડમાં પોતા મારવાના, પણ કોલેજ કરતાં કરતાં અહીંયા જામ સાહેબનો દીકરો લાડ લડાવે છે. મને છે ને મહાભારતનો એક પ્રસંગ બહુ સારો યાદ આવે છે. સાંઈરામ દવેની કહાનીમાં મેં આ સાંભળ્યું હતું કે સહદેવે પૂછ્યું કે ભગવાન, કે કળિયુગ તો દેખાતું નથી ને તમે એમ કહેતા હતા કળિયુગ કળિયુગ કળિયુગ. ભગવાન કૃષ્ણ ભગવાન કહે કે તમે જાવી કે તમારા મનમાં જે પેલી ઘટના કોતૂહલ પેદા કરે ને એ કળિયુગ, અને કે તમને પ્રશ્નનો જવાબ ન મળવો જોઈએ. મને કહેજો, હું તમને કહીશ કે કયો કળિયુગ. સહદેવના ધ્યાનમાં એક ઘટના આવે કે ગાય હોય, એને તાજું વાછરડું જન્મે, એટલે પેલું લોહી ચાટે, ખબર છે ને, વાછરડાને ચોખ્ખું કરે. તો ગાય એટલું બધું એ વાછરડાને ચાંટી જાય છે કે વાછરડાનું હાડપિંજર દેખાઈ જાય. સહદેવને પ્રશ્નનો જવાબ નથી મળતો કે એક માં હાડપિંજર દેખાઈ જાય ત્યાં સુધી ચાંટશે. સહદેવ કે ભગવાન મારી સામે તો આવી ઘટના એવી. ભગવાન કે આ જ કળિયુગ. કળિયુગની અંદર મા બાપ એટલા ચાંટશે ને કે એનું જીવન 0 થઈ જશે ને તોય નહીં ખબર પડે. અચ્છા, ફેનિલ ક્યાંથી જન્મ્યું? માન લો ફેનિલ ઘોડિયામાં હશે તો ફેનિલ હશે? એના મા બાપે તો વિચાર્યું જ નહીં દીકરો આવું કરશે. હા, મતલબ કેવું છે કે લાડકોટ ક્યાંક બગાડી નાખે છે ને એની ખબર નથી. આજકાલ કેવું થઈ ગયું ખબર, કે જ્યાં સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ આપવાની છે ને આ લોકો આપતા નથી. બાળક એમાં બહુ કન્ફ્યુઝ છે. 12th પછી એને જે કરવું છે ને એનો સમય હતો 2 મહિનાનો. હું તો હજી કહું છું 10 જૂન પછી બધું શરૂ થવાનું છે. તમારા છોકરાને જે ફિલ્ડમાં લેવું છે ને એ ફિલ્ડમાં મોકલો. ફોર્મ ભરવા સાયબર કાફે જવું પડતું હોય અને આપણે અધિકારી બનવું હોય એ વસ્તુ તો હું વિચારું છું કે અમે સાયબર કેફેમાંથી ફોર્મ ભરવા ગયા હતા સરકારી નોકરી, તો આ સરકારમાં બેસીને પણ શું કરે, શું, અને પછી આપણે એની પાસે આશા શું રાખવાની? અને એ સરકારી નોકરીએ લાગશે એની આશા નથી ને જો લાગી ગયો રખે ને તો પાછું આખું રાજ્ય જ ઉખાડમાં. અને પછી કેવું આપણા જેવા એક્ટિવ થવાનું કે ભાઈ તમે આને સુધારો, આને આમ કરો. આપણે તો અડધું તો એમ જ વયું ગયું. સાચી વાત સમજો? એટલે હું આપના માધ્યમથી વાલીઓને એટલું કહેવા માંગુ છું કે પ્રોપર પહેલા તો બાળકને સમજો. દરેક ફિલ્ડ કમાલ કરવા માટે આ લોકોને છે ને એટલી જ નથી ખબર. 50% વાળાને સાયન્સ લેવડાવાય, સીધો સાદો જવાબ આપો ચલો મને. અને બીજું મારું બહુ સ્પષ્ટ ક્લિયર વિઝન છે કે તમારું બાળક, અચ્છા આ પાછું કેવા હોય ખબર, કે માની લો કે એકાદું તો અપવાદ હોય. આવર્ત કોષ્ટકમાં 109 તત્વોમાં એમાંય અપવાદ છે કે મર્ક્યુરી પ્રવાહીમાં નીકળું. સમજ્યા તમે? એમ બધામાં અપવાદને આ લોકો આદર્શ માને. આપણી કેપેસિટી નહીં જોવાની. માન લો ધીરુભાઈ અંબાણી, મારે તમારે નથી બનવું એવું છે? બનવું જ છે ને. આપણે સંઘર્ષ કરવો. સંઘર્ષમાં હું તમે ના નથી પાડતા, પણ આપણે આપણી કેપેસિટી બી જોવાની ને. ભણવામાં એવું છે ને, હવે ઘણા બધાને કેવું ખબર, હું વારંવાર આવું બોલું ને તુષારભાઈ, તો એ નેગેટિવ સાયન્સમાં લે, પણ હું એમ કહું છું કે આપણો IQ લેવલ અને આપણું એક બેઝિક છે ને એ બહુ લિમિટેડ હોય છે. હવે જુઓ, એક મુદ્દો એવો હતો કે લોકોએ ધ્યાનમાં જ ન લીધું. હું બોલતો હતો ને તો એમાં એ લોકોને એવું લાગતું હતું કે નેગેટિવિટી. મેથ્સ રિઝનિંગનો પોર્શન દરેક એક્ઝામમાં વધારી દીધો. અચ્છા, બાળક નબળું શેમાં હોય? ટ્રાઇબલ પટ્ટો આપણે જોઈએ. ટ્રાઇબલ પટ્ટામાં જે ટીચરો ભણાવતા હશે ને, કદાચ આ વિડીયો એ જોતા હોય ને તો એને બહુ
સારી રીતના ખબર હશે કે જ્યારે એ બાળકોને મેથ્સ રીઝનિંગ ભણાવવા જાઉં છું ને, બિચારાઓ માટે બહુ ડિફિકલ્ટ હોય છે. અને આ લોકોએ અચાનક પોર્શન વધારી દીધું. અને આપણે કોની માટે ડેવલપમેન્ટ કરવાનું છે? 1500-1600 કરોડના બજેટ ફળવાય છે, હજી બિચારાઓને સારી શાળા મળી નથી. આ બહુ રિયાલિટી છે. સાચી વાત. મેથ્સ રીઝનિંગ નથી આવતું અને આ લોકો મેથ્સ રીઝનિંગનો પોર્શન વધારી દીધું. બીજું કેવું ખબર, કે ઓલું પરાણે સિલેબસ બનાવવા આપ્યું હોય એમ બધામાં જીપીએસસીનો સિલેબસ ઉમેરી દીધો. એક સમજવા જેવી વાત છે કે જીપીએસસીની અંદર અલગ અલગ દિવસે પેપર લેવાના છે. GS1, GS2, GS3 દરેકમાં 3 સબ્જેક્ટ. અને કોણ ઓફિસર બનશે? તો કે ક્લાસ 1. તમે CCEનો સિલેબસ જોયું? બધું GS એક પેપરમાં, ને એને શું બનાવવાનો છે આપણે? અખિલ ભારતીય કારકુન સેવક. તમે ક્લાસ 3માં એક પેપરમાં જીપીએસસીના બધા સબ્જેક્ટ ઠપકારી દીધા. છોકરો શું લખશે એમાં? એક દિવસમાં રિકોલિંગ થશે? જે દિવસે ને અચ્છા કંઈક લિમિટ હોય એમ કે તમારે જેવો અધિકારી જોઈએ છે એવા સબ્જેક્ટ બી પસંદ કરવા પડે. એટલે આમાં કેવું છે, બહુ દલદલ છે. પેરેન્ટ્સને એટલું જ કહેવાનું કે તમારા છોકરાને ટેલેન્ટેડ બનાવવા માટે આ ફિલ્ડમાં મૂકો કે ભાઈ એને બધા સબ્જેક્ટનું નોલેજ આવે. આના સબ્જેક્ટ કેટલા પાવરફુલ છે, ઇતિહાસ જાણવા મળે છે. પણ આજે ભણાવવાવાળા ટીચરો ક્યાં આવે? PDF વાંચે, જતા રહી. ઇતિહાસનું નોલેજ એટલે આપવાનું છે કે એની અંદર રાષ્ટ્રભાવના જાગે. અર્થશાસ્ત્રનું નોલેજ એટલે આપવાનું છે કે પોતાની અંદર અર્થ ઉત્પન્ન કરે. ઘરમાં તો પહેલા અર્થ ઉત્પન્ન કરે, એ રાષ્ટ્ર સુધી પહોંચશે. બંધારણ એટલે કે કોઈના અધિકારોનું વાયોલેશન થાય ને તો બોલવાનું છે. આ તો જીપીએસસી વાળાને અન્યાય થાય તો કે હું સામે નહીં આવું. તમે જ કહેતા હતા ને હમણાં થોડી વાર પહેલા. એવું ભણીને કયો અધિકારી આપણે સમાજને આપવા માંગીએ છીએ? અને એ જ અધિકારી પાસે ફોન આવશે ને આપણને કે ભાઈ આ કામ નથી કરતો, આવા અધિકારી આપવાના છે. એટલે હવે કેવું થઈ છે ખબર, કે એને નોલેજ માટે આપો. આ બધા સબ્જેક્ટ નોલેજના છે, એની ઉપર થોપો નહીં. મા બાપને એ જોવાનું છે કે 1-2 વર્ષ આપ્યા તો પૂરા આપો. આ તો કેવું છે ખબર, કે તાર પાછળ બહુ ખર્ચો કર્યો, તને આટલો બધો સમય આપો. આ ધીરજનો ખેલ છે. પ્રોસેસ જ 5-5 વર્ષ લઈ લે છે તો શું કરવાના? માન લો જીપીએસસી 30 નંબરની પ્રોસેસમાં આપણે જોડે હતા, કેટલી લાંબી ચાલી, એમાં છોકરાનો શું ભાગ? એટલે પેરેન્ટ્સને ધીરજ રાખવી પડશે. તમે હવે 12માંથી મૂકી દેશો તો ગ્રેજ્યુએશન એ ફોર્મ ભરશે અને પરીક્ષા આપ્યા પછી 6 વર્ષે લાગશે તો તમે કરશો શું? 6-9 વર્ષની ધીરજ મા બાપ રાખી શકશે? તો બેટર છે કે એની જ્યારે એજ થાય ત્યારે મૂકો, અને નોલેજ માટે મૂકે ને તો વધારે સારી બાબત છે. બાકી કેવું છે કે પૈસા અમને મળવાના છે, ભ્રામક જાહેરાતો કર્યા કરશું અને આ લોકો એમાં અટવાયા કરે. જોકે અમે તો બહુ સ્પષ્ટ રૂલ બનાવ્યો, 12th વાળા કોઈ જોઈએ જ નહીં, કોઈ નહીં. એમ ગ્રેજ્યુએશન કરો, હા 3rd યરમાં આવો એ વસ્તુ કોણ છે? પણ હું તો કહું 3rd યરમાં તમે સેમેસ્ટર ક્લિયર કરો. વારંવાર કહું છું કે આ બેઝ નહીં હોય ને તો તમે તમારા ગ્રેજ્યુએશનના બેઝ ઉપર કંઈક કમાલ કરી શકશો. નહીતર માણસ હતાશ થઈ જાય. 5 વર્ષ જોબ કર્યા પછી નો તમને તમારા હવે આ લોકો આજ કેવી પેટર્ન, એક પણ ફિલ્ડમાં તમે એક્સપર્ટ ના થયા પછી હા આ લોકો આજકાલ કેવી પેટર્ન બનાવી ખબર તુષારભાઈ? હું તમને ઇગ્નુમાંથી 12 પછી BA MA કરાવી દઈશ, તમે ખાલી મારા ક્લાસીસમાં ફૂલ ટાઈમ પ્રિપરેશન કરાવો, જેવો પહેલી જ વારમાં પાસ કરાવી દઉં. મને તમને બધાને ખબર છે ગમે એટલા ધુરંધર હોય ને જગ્યા હોય એટલા જ પાસ થવાના, તો બાકીના રહી જાય એનું આ હું લખીને દઈ છે. તો 3 વર્ષ ના હોમાય, ગ્રેજ્યુએશન પૂરું થાય છે, એની પાસે માસ્ટરનો સમય છે, તો ત્યારે 2-2 કલાક આપો ને તો છોકરો મેચ્યોર બી બની ગયો છે, એને આઈડિયા આવશે કે મારે શું કરવું ને શું ન કરવું. બાકી મોટા ભાગના છોકરાઓ અત્યારે શું કામ સેલ્ફ પ્રિપરેશનનું કહે છે ખબર? એને નથી ભણવું એવું નથી, લોકો જોડે છેતરામણી જેટલી થઈ છે. જીપીએસસીનો કોર્સ 12 થી 15 મહિનામાં પૂરો કરવાનો હોય એની જગ્યાએ 2 મહિનામાં પૂરો કરી દઈ અને ખાલી ને ખાલી કેવું પ્રિલિમ. મેઇન વસ્તુ તમે જુઓ, પ્રિલિમ ક્વોલિફાઈંગ ટેસ્ટ છે. સાચું કોણ છે? સાચી વાત છે. મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુ, એની માટે કોઈ રેડી કરતું નથી. છોકરાના હાવભાવ જોઈને ના ખબર પડી જાય કે તું ઇન્ટરવ્યુ આપી જ નહીં શકે. સાચું કહેવામાં એક શિક્ષકનું જાય શું, મારે એને પ્રોત્સાહન જ આપ્યા કરવાનું, તારું થઈ જાય એમ કરીને 5 વર્ષ બરબાદ કરી નાખવાના. કોક એમ તો અચ્છા ડોક્ટરને ખબર પડી જ જાય કે તમને કેન્સર છે, હવે ટ્રીટમેન્ટ કરાવો ન કરાવો એ તમારી બાબત, પણ કેન્સર હોય ને છતાંય હું એને એમ કહું તમને નથી અને એનું મૃત્યુ થવા દઉં તો હું ડોક્ટર નથી. સાચી વાત. છોકરા ભલે અમને નેગેટિવ લે, હું ઘણી બધી વખત આ બોલું ને ત્યારે અમને નેગેટિવ બહુ લે, મને એમ કે તમે તો નેગેટિવ ટીચર છો ને તમે તો આવા છો, પણ અમારી જવાબદારી બને છે કે તમને જે બીમારી છે ને એનાથી આગાહ કરવા. આ એક પ્રકારની બીમારી છે. 12મા ધોરણ વાળાને કોણ કહે કે ખુમારી ચડે? શેની ખુમારી ચડે બતાવો મને? તમને ખબર છે ને 6 વર્ષ પહેલા ખુમારી કદાચ નથી ચડવાની.
અને એવો કેવો ધુરંધર છે કે જે સ્કૂલમાં કાંઈ ન કરી શક્યો ને આવનારી 50 ભરતીમાં કરી લેશે. આ લોકો તો એના હક માટે લડવા રેડી નથી. એનો જવાબ ખોટો પાડે ને તો ચૂપચાપ બેહી રહી. જીપીએસસીમાં મોઢે બાંધીને જવું પડતું એવો અધિકારી દેશને આપશું? મારો એ પ્રશ્નનો જ જવાબ નહીં મળતો. અને અધિકારી આપશું પણ ખુમારી વાળા આપશું. તો આપણે જે વાત કરી, જે તમે સમજ્યા કે જેમાં વૈભવ આ ફિલ્ડમાં અત્યારે કામ કરે છે, એમનું આ કામ એ જ એમની ફિલ્ડ છે એવું કહી શકાય. કારણ કે જે વ્યવસાયની દુનિયાની જાહેરાતોની તેમણે વાત કરી એમના જ વ્યવસાયની પણ હતી. પરંતુ હકીકત એ છે જેમ એમણે કહ્યું એમ કે વાસ્તવિકતા કહેવી અને વાસ્તવિકતા સ્વીકારવી બંને જરૂરી છે અને બંને પક્ષેથી. વાલી વાસ્તવિકતા કહેનારા શિક્ષકને પસંદ નહીં કરે અને વાલીને પસંદ નહીં આવે, માટે શિક્ષક જો વાસ્તવિકતા નહીં કહે તો શું થશે? તો આખરે નુકસાન તો આપણા આવનારા ભવિષ્યનું છે, એટલે કે આપણા બાળકનું છે. અને આપણે જે પ્રકારે નુકસાન વેરતા જઈએ છીએ ત્યારે આપણે કોઈ દિવસે જોતા જ નથી કે આપણા બાળકને શું કરવું છે. આપણે શું ઈચ્છીએ છીએ એ જ બીબાઢાળ જીવનમાં, એ જ બીબાઢાળ જિંદગીમાં બાળકને આપણે જે છે બીબામાં ઢાળવાનો પ્રયાસ કરતા રહીએ છીએ. વૈભવે ખૂબ જ સારી માહિતી આપી, ખૂબ જ સરસ રીતે એમને ઉદાહરણ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો. ફિલ્ડની અંદર તેમને કેવા ઉદાહરણો જોવા મળે છે અને કેવા અનુભવો થાય છે એ પણ તમારી સાથે એમણે શેર કર્યું. આપણે આ વિડીયોનો ઉદ્દેશ્ય એ છે કે દર્શકો અને વાલીઓ જે કોઈ પણ છે બધા જ સારી રીતે સમજે, સાથે જ જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે એવા ઉમેદવારો, એસ્પિરન્ટ્સ જે છે એને પણ આ વસ્તુ સમજવી પડશે કે સરકારી નોકરીની ઈચ્છા રાખવી એ કોઈ ગુનો નથી, પરંતુ ત્યાં સુધી રાખવી એક લિમિટ છે. અને લિમિટ્સના પેરામીટર કેવી રીતે નક્કી થાય એ વૈભવે ખૂબ સારી રીતે મને લાગે છે તમને સમજાવ્યું. તમને આટલું ઘણું થઈ પડશે સમજવા માટે અને વાસ્તવિકતા સમજાવવા માટે વૈભવના પણ આપણે આભારી છીએ કે એમના ધંધાની અંદરની જે મોનોપોલી છે એ મોનોપોલીને મૂકી અને આપણા દર્શકો માટે પેટ ખુલ્લું કરી, આપણે જેને કહીએ કે પેટ છૂટી વાત કરી. આ જ પ્રકારના અહેવાલો, સમાચારો અને વાસ્તવિકતાથી નજીક રહેવું છે તો નવજીવન સાથે જોડાયેલા રહો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.